નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડેપ્યુટી સરપંચની હત્યાના આરોપીને કોર્ટે આજીવન સજા ફટકારી। વડગામમાં ઇકબાલગઢ ગામમાં પંચાયત ઓફિસમાં જ ડેપ્યુટી સરપંચની કરાઈ હતી હત્યા। 2018માં ડેપ્યુટી સરપંચ રામાભાઈ પરમારની ધારિયાના ઘા મારી કરાઈ હતી હત્યા। हत्या करनार आरोपी कांजी उर्फे लाला रावल ने पालनपुर कोर्टे आजीवन कैद की सजा फटकारी। ब्यूरो रिपोर्ट हरीश ठक्कर, डीसा बनास। विगत एवं है कि बनाव 27/11/2018 ना रोज वडगाम तालुकाना इकबालगढ़ गामे बनेलो। ते डेप्यूटी सरपंच रामाभाई डेप्यूटी सरपंच હતા पंचायत ऑफिस में बैठा था। ए वखते आरोपी लालाभाई कांजीभाई उर्फे कांजीभाई सैदाभाई એ પોતાની લોડિંગ રિક્ષામાં ધાર્યું લઈ પંચાયત ઓફિસમાં આવ્યા। ભાઈ અમારું કેમ તું કામ કરતો નથી? એટલે જેવા રામાભાઈ કમ્પાઉન્ડમાં આવ્યા પંચાયત ઓફિસ બહાર નીકળીને ગુનો સાંભળીને એવા ધાર્યું લઈને બે ઘા માથામાં માર્યા। રામાભાઈ ત્યાં ત્યાં પડી ગયા, ત્યાં ત્યાં ગુજરી ગયા। પછી ત્યાં લોકો ભેગા થઈ ગયા અને એમને વડગામ લાવ્યા, પીએમ કરાવ્યું અને ત્યાં ગુનો દાખલ થયો। જે કેસ અહીંયા એડિશનલ સેશન જે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં ચાલતા आज कोर्टे ईपीको कलम 302 ना गुना में आजीवन कैद की सजा, एट्रोसिटी एक्ट कलम 325 में आजीवन कैद की सजा ने बने में 10,000 रुपया और एट्रोसिटी एक्ट कलम 3RS में 1 वर्ष में 1,000 रुपया टोटल 21,000 रुपया दंड और आजीवन कैद की सजा करे सब जेल में मोकली।